કાયદાના ખરા લડવૈયા હવે મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં ઇતિહાસ રચવાની ક્ષણ નજીક આવી રહી છે. બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની ઐતિહાસિક માંગ આજે અનેક દિગ્ગજ વકીલો દ્વારા સમર્થન મેળવી રહી છે. આ માંગ માત્ર એક પ્રતિમા સ્થાપનની નથી. આ માંગ છે ન્યાયની મૂલ્યોને જીવંત રાખવાની, સમાનતાના સિદ્ધાંતોને ઉજાગર કરવાની અને બંધારણ પ્રત્યેની આસ્થા દર્શાવવાની. ગુજરાત કોર્ટના વકીલોએ પોતાની અડગ પ્રતિબદ્ધતા પોતાના ઉત્સાહિક જોશ સાથે સ્પષ્ટ કરી દીધું છે કે આ લડત માત્ર એક દિવસની નથી, પરંતુ પેઢી સુધી ચાલતી રહેનારી સત્ય અને ન્યાયની દિશા બતાવનારી છે. બાબા સાહેબ ભારતના દરેક નાગરિકને અધિકાર આપ્યો, ગૌરવ આપ્યું અને લોકશાહીનો જીવંત આત્મા આપ્યો. આજે જ્યારે હાઈકોર્ટના પરિસરમાં તેમની પ્રતિમા ઊભી થશે ત્યારે તે દરેક વકીલ, દરેક ન્યાયપ્રેમી, દરેક નાગરિક માટે પ્રેરણા સ્તંભ સાબિત થશે. આ અવાજ હવે અટકવાનો નથી, આ લડત હવે થંભવાની નથી. કાયદાના આ ખરા લડવૈયાઓએ પોતાની કલમે, પોતાના શબ્દો અને પોતાના સાહસથી ન્યાયના મંચને હંમેશા મજબૂત બનાવ્યો છે. આજે તેઓ પોતાના એકતાથી ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યાં ન્યાયનો સવાલ છે ત્યાં વકીલ સમાજ હંમેશા અગ્રેસર રહેશે. અત્યારે પરિસર ગૂંજી રહ્યો છે એક જ સંકલ્પથી: બાબા સાહેબ અમર રહો, બંધારણ અમર રહો અને ન્યાયનો દીવો હંમેશા પ્રગટતો રહો. જય ભીમ સાથીઓ, હું રત્નાબેન વોરા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. સાથીઓ, 8 ઓગસ્ટના રોજ અમદાવાદના અનેક્સી ખાતે એડવોકેટ્સની એક મિટિંગ મળેલ અને તેની અંદર SC, ST, OBC, માઇનોરિટી એન્ડ લાઇક માઇન્ડેડ એડવોકેટ્સ એસોસિએશન બનાવવામાં આવેલ છે. તો સાથીઓ, આ એસોસિએશનના ટૂંકા ગાળાના કામમાં નક્કી કરવામાં આવેલ છે કે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારત રત્ન તેમની સ્ટેચ્યુને ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં મુકાવવા માટે રજૂઆત કરવામાં આવશે અને આ રજૂઆતના ભાગરૂપે એક રિપ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવેલ છે. જે રિપ્રેઝન્ટેશન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઓનરેબલ મિસિસ સુનિતાજી અગ્રવાલને આપવામાં આવશે અને તે પહેલાં આ રિપ્રેઝન્ટેશનમાં ગુજરાતના તમામ બારમાંથી સહીઓ ઉઘરાવવામાં આવેલ છે અને આ પછી ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ તેમજ ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખને તેમના રિકમેન્ડેશન માટે આ એક ભલામણ લેવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસથી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના વિરોધ પક્ષના નેતાશ્રીને પણ આ રિપ્રેઝન્ટેશન આપવામાં આવશે, જેથી કરીને તેઓ પણ ભલામણ કરી શકે. સાથીઓ, આ ભગીરથ કામમાં ગુજરાતના તમામ એડવોકેટ્સે તેમજ ગુજરાત હાઈકોર્ટના ટોપમોસ્ટ સિનિયર એડવોકેટ્સથી લઈને જુનિયર એડવોકેટ સુધી બધાએ જ ખૂબ જ સહકાર આપેલ છે. તો તેમના બધાના સહકાર બદલ હું આપ સૌનું આભાર માનું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિશ્વ વિભૂતિ, વિશ્વ રત્ન, મહામાનવ, મહાનાયક, બોધિસત્વ, ભારત રત્ન, ભારતના બંધારણના ઘડવૈયા, આપણા સૌના તારણહાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની સ્ટેચ્યુને આપણે બધાના સહયોગથી ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં સ્થાપિત કરાવીશું. એ સાથે મારી વાત અહીંયા જ પૂરી કરું છું. જય ભીમ. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ રેસિડેન્ટ સેશન્સ કોર્ટના 12મા જે મુકેશભાઈ ચૌધરી પ્રમુખ સાહેબ છે એ અને એમની સાથે જોડાયેલા તમામ વ્યારા બારના એડવોકેટ્સનો આભાર માનીએ છીએ કે જેઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના સૌથી વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય જે ખ્યાતિ ધરાવનાર ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આપણા પ્રથમ એડવોકેટ હતા અને વિદ્વાન બંધારણના ઘડવૈયા તરીકે એમણે જે સિંહ ફાળો આપ્યો છે ભારત દેશને, ને ભારત દેશનું બંધારણ જેમણે લખ્યું છે, જેના કારણે ભારતની તમામ કોર્ટો અને વહીવટ બંધારણ પ્રમાણે ચાલે છે. એ બાબતે ગુજરાત રાજ્યમાં આવેલી ગુજરાત હાઈકોર્ટમાં બાબા સાહેબનું ટુકડું મૂકવા માટે અમે જે ઠરાવ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, તે ઠરાવને માન આપીને સર્વ ભાઈઓ અને બહેનોએ જે સાથ સહકાર અને આમાં સંમતિ આપી છે, સહી આપી છે, તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આ સ્વીકારું છું.
જય ભારત.